નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વાત કરવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે જ્યારે મતગણતરી થઈ હતી અને મતગણતરીમાં કોણ જીત્યું, કોણ હાર્યું, ક્યાં અપસેટ થયા છે, ઘણા બધા એવા પરિણામો આવ્યા છે કે જે ચોંકાવનારા છે. આજે આપણે ચર્ચા કરવી છે આ તમામ પરિણામોની. શરૂઆત આપણે કરીશું જે પ્રમાણે અહીંયા આપણે પેલા રાજકોટથી જ શરૂઆત કરીએ તો રાજકોટની અંદર અત્યાર સુધીની અંદર 64 બેઠક જે છે તે હતી તેવું માનવામાં આવી રહ્યું હતું. રાજકોટની વાત કરીએ તો 68 બેઠક હતી. 68 બેઠકમાંથી અત્યાર સુધી 2021માં ભાજપ પાસે 68 બેઠક હતી અને ત્યારબાદ હવે આજની વાત કરીએ તો 8 બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે. એટલે કે 4 બેઠક કોંગ્રેસની વધી છે. કોંગ્રેસને અહીંયા નફો થયો છે. વાત કરવામાં આવે તો જંગલેશ્વરની અંદર જે વોર્ડ નંબર 15 આવી રહ્યો છે, વોર્ડ નંબર 15 ની અંદર કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનો આમ તો જે 2021ના પરિણામોની વાત કરીએ તો ભાજપ ખૂબ જ પાતળી સરસાઈથી ત્યાં જીત્યું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસે ત્યાં બાજી મારી લીધી છે. તેની પાછળનું ફેક્ટર માનવામાં આવી રહ્યું છે તે છે જંગલેશ્વરનો જે ડિમોલેશનનો મુદ્દો હતો, જે મોટા પાયે ડિમોલેશન કરવામાં આવ્યું છે તેમના કારણે કદાચ ત્યાંના લોકોની નારાજગી હોય અને તેમને જ લઈને કોંગ્રેસને આ વખતે મત આપવામાં આવ્યા હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. એટલે કે રાજકોટમાં કુલ અત્યાર સુધી ભાજપની 68 જેટલી બેઠકો હતી. તેમાંથી નુકસાની ભાજપને ગઈ છે, 4 બેઠક ઓછી થઈ છે. ટોટલ 72 બેઠક છે અને 72 બેઠકમાંથી અત્યારે 8 બેઠક જે છે વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16. વોર્ડ નંબર 16 છે તે આઝાદી વખતથી કોંગ્રેસ જીતતો આવ્યો છે અને ફરી એક વખતે જીત્યો છે. એટલે કે 15 જે છે તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ચોક્કસથી ફાયદો થયો છે અને ડિમોલિશન કરવામાં આવ્યું તેમના કારણે ભાજપને નુકસાન થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હવે વાત કરીએ આરજે આભાની, કે જે વોર્ડ નંબર 10 ની અંદર રાજકોટમાંથી લડી રહ્યા હતા. તેઓની વોર્ડ નંબરની કોંગ્રેસ 10 માંથી કોંગ્રેસની આખી પેનલ જે છે કે તેમની સાથે ભાર્ગવીબા પણ હતા આરજે આભા સાથે. તેઓ બંનેની એટલે કે આમ તો 4 ઉમેદવારો છે તેમની હાર થઈ છે અને ત્યાં ભાજપે બાજી મારી છે. હવે સૌથી મોટી વાત એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી ક્યાં છે? તો આમ આદમી પાર્ટીએ જે ગ્રામ્ય લેવલ ઉપર જે પરફોર્મન્સ આપ્યું છે તે ખૂબ સારું અત્યારે માનવામાં આવી રહ્યું છે. તાલુકા પંચાયત જે બગસરા છે કે જે જવી કાકડિયા ત્યાંના ધારાસભ્ય છે, તેમાં સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તાલુકા પંચાયતની અંદર કે જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટી જે છે તે કોઈ તે પોતાનું સ્થાન ત્યાં રાખી શકી નથી. પરંતુ આ વખતે તાલુકા પંચાયતની અંદર આખી પેનલની એન્ટ્રી, આખી જે તાલુકા પંચાયત બનાવશે તો તે બગસરાની છે. કારણ કે બગસરાની 16 બેઠકોમાંથી 10 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. એટલે કે બગસરાની અંદર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી જે છે તે હવે રાજ કરવાની છે. અત્યાર સુધીના મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. કારણ કે તાલુકા પંચાયતમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટી ક્યાંય દેખાતી નહોતી અને હવે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ છે તેમાં આ મોટી વાત માનવામાં આવી રહી છે. હવે સુરતની વાત કરવી છે કે જ્યાં અત્યાર સુધી સુરતમાં જે 2021ની વાત કરીએ તો 2021માં સુરતની અંદર આપ પાસે 28 જેટલી બેઠકો હતી. ત્યારબાદ 8 થી 10 લોકો ખડી ગયા હતા. 18 જેટલી બેઠકો તો એ સાચવી રાખી હતી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે આપનો સુરતની અંદર સફાયો થયો છે. સૌથી જે ચાણક્ય આમ આદમી પાર્ટીના માનવામાં આવી રહ્યા છે તે મનોજ સોરઠિયા પણ આમ આદમી પાર્ટીમાંથી સુરતથી લડી રહ્યા હતા. તેઓની પણ હાર થઈ છે. જ્યારે પાયલ સાકરિયા જે મજબૂત ચહેરો માનવામાં આવતા હતા તેમની પણ હાર થઈ ચૂકી છે. એટલે કે સુરતમાં ફરી એક વખત ભાજપ છે તેમણે કમબેક કર્યું છે. કમબેક એટલે સત્તા તો ભાજપ પાસે હતી, પરંતુ જે 28 બેઠકો હતી તેમાંથી 10 તૂટ્યા હતા. પરંતુ હવે ફરી એક વખત ભાજપે પોતાનો જે કહેવાય હર્ષ સંઘવી પણ ત્યાંના છે, સી.આર. પાટીલ પણ ત્યાંના છે, કુમાર કાનાણી છે. એટલે કે ભાજપનું હવે પ્રભુત્વ ફરી એક વખત સુરતની અંદર જોવા મળ્યું છે. એટલે સુરતની અંદર આપનો સફાયો થયા હોવાનું ચોક્કસથી સામે આવી રહ્યું છે. કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટી અને જે આપણે વાત કરીએ અલ્પેશ કથિરિયાના પત્ની જે છે તેઓ ભાજપમાંથી લડી રહ્યા હતા, તેમની પણ જીત થઈ છે. એટલે કે હવે આમ આદમી પાર્ટીનો ક્યાંક ને ક્યાંક સફાયો થયો હોવાનું સામે આવી રહ્યું છે સુરતની અંદરથી. હવે વાત કરવી છે ગોપાલ ઇટાલિયાના ગઢની, એટલે કે વિસાવદરની. વિસાવદરની અંદર શું સ્થિતિ થઈ છે? ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતની ઉમેદવારી તેમણે નોંધાવી હતી. ભેસાણ એટલે કે જુનાગઢ જિલ્લાના જિલ્લા પંચાયતની બેઠક માટે ભેસાણમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી.
તેમની ઉમેદવારીની વાત કરીએ તો તેઓ સતત લડી રહ્યા હતા, પ્રજાની વચ્ચે પણ જઈ રહ્યા હતા, પરંતુ અહીંયા ભાજપનો જાદુ ચાલ્યો નથી. અહીંયા ગોપાલ ઇટાલિયા જે છે તેમનો જાદુ ચાલ્યો છે, કારણ કે ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય પણ વિસાવદરથી રહી ચૂક્યા છે, પક્ષ પલટો કર્યો હતો અને ત્યારબાદ તેઓએ જિલ્લા પંચાયતમાં પોતાનો પગ મૂક્યો હતો, પરંતુ જિલ્લા પંચાયતમાં તેઓ સફળ થયા નથી. બેઠક જે છે તે ઉમેદવારી નોંધાવી હતી ભેસાણથી, અને ભેસાણથી તેઓ હારી ચૂક્યા છે. આ ખૂબ જ મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે, કારણ કે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂપત ભાયાણી. હવે ભૂપત ભાયાણી જો હારી જતા હોય તો આવનાર દિવસોની અંદર વિસાવદર બેઠક જે છે તે વિસાવદરની અંદર પ્રભુત્વ ભાજપને જમાવવું ખૂબ અઘરું લાગી રહ્યું છે, કારણ કે એક તો જે પેટા ચૂંટણી થઈ હતી અને આ પેટા ચૂંટણી બાદ વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી, અને ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ સ્થાનિક સ્વરાજની આ પ્રથમ ચૂંટણી હતી, અને પ્રથમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં સારો દેખાવ કર્યો હોય તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે, કારણ કે ભૂપત ભાયાણી જો હારી જતા હોય, ભાજપમાંથી તેઓ જિલ્લા પંચાયતના બેઠક ઉપરથી લડ્યા હતા ભેસાણથી, જો તે હારી જતા હોય તો હજુ પણ ગોપાલ ઇટાલિયાનો દબદબો યથાવત હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હવે વાત કરીએ રાજકોટની, કે જે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 4 છે, તેમની ખૂબ જ રાજકોટની અંદર ચર્ચા થઈ હતી. આ રાજકોટમાં વોર્ડ નંબર 4 માંથી આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારો જાહેર કર્યા હતા, જેમાં રાહુલ બુઆ છે, હાર્દિક રાબડિયા છે. આ જે યુવા ચહેરાઓ જે છે તે આમ આદમી પેનલ, જે આમ આદમી પાર્ટીની વોર્ડ નંબર 4 ની આખી પેનલ છે, યુવા અને શિક્ષિત હતી, તેઓ ત્યાંથી લડી રહ્યા હતા, અને રાહુલ બુઆ છે તે ખૂબ જ મજબૂત ચહેરો માનવામાં આવી રહ્યા હતા, પરંતુ રાહુલ બુઆ જે છે તેમની હાર થઈ છે. તેમને નિવેદન પણ આપ્યું હતું કે અહીંયા ખમણ ખીલ્યું છે, સામેળો ચાલ્યો નથી, પરંતુ સૌથી મોટી વાત એ છે કે તે વિસ્તારના ધારાસભ્ય છે, તેમણે પણ રાહુલ બુઆ એટલે કે આમ આદમી પાર્ટી ઉપર પણ આરોપ આક્ષેપો, જે તેમના ઉપર પ્રહારો જે છે તે કર્યા હતા. તેમણે કહ્યું કે 1 કરોડ રૂપિયા આવી નાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાપર્યા હોવા છતાં પણ આમ આદમી પાર્ટી જે છે તેમની ભૂંડી હાર થઈ છે. આવું નિવેદન ઉદય કાનગડ ધારાસભ્ય છે તેમણે આપ્યું હતું. તો રાહુલ બુઆ જે છે કે જે વોર્ડ નંબર 4 માંથી આવે છે, એકવાર વિધાનસભા લડી ચૂક્યા છે, 2021 ની અંદર તેઓ મહાનગરપાલિકાની પણ ચૂંટણી લડી ચૂક્યા છે, તેઓની હાર થઈ છે. એટલે કે અહીંયા એક આશાનું કિરણ આમ આદમી પાર્ટીને એ દેખાતું હતું કે વોર્ડ નંબર 4 રાજકોટમાંથી રાહુલ બુઆ જીતી શકે છે, કે આપનું ખાતું ખુલી શકે છે, પરંતુ એવું રાજકોટની અંદર થયું નથી. રાજકોટમાંથી એક પણ આમ આદમી પાર્ટીની સીટ આવી નથી. અહીંયા કોંગ્રેસ છે તેમણે બાજી મારી છે. કઈ રીતે બાજી મારી છે? તો કે અત્યાર સુધી 4 બેઠકો હતી કોંગ્રેસ પાસે, હવે તે ડબલ થઈ છે, એટલે કે કોંગ્રેસ પાસે રાજકોટ મહાનગરપાલિકાની 8 બેઠકો અત્યારે છે. એટલે કે જંગલેશ્વરની વાત કરવી છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે વોર્ડ નંબર 16 રાજકોટની જ વાત ચાલે છે, એટલે આપણે જંગલેશ્વરની વાત કરીએ. જંગલેશ્વરની અંદર થોડા દિવસો પહેલા ખૂબ જ મોટું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. કેટલાય મકાનો, કેટલી દુકાનો, ઘણી બધી મિલકતો જે છે તે તોડી પાડવામાં આવી હતી, અને તેની સ્પષ્ટપણે નારાજગી હોય, નારાજગી આ ચૂંટણીની અંદર દેખાણી હોય તેવું સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ એ છે કે જંગલેશ્વરની અંદર ડિમોલેશન થયું. ગયા વખતની 2021 ની વાત કરીએ તો ખૂબ જ પાતળી સરસાઈથી ભાજપ અહીંયા, પરંતુ આ વખતે કોંગ્રેસના 4 ઉમેદવારો અહીંયાથી જીત્યા છે. એટલે કે જંગલેશ્વરનું ડિમોલેશન ક્યાંક ને ક્યાંક ભાજપને નડ્યું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હવે વાત કરવી છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર. માયાભાઈ આહિરના દીકરી જે છે તેઓ 54 બેઠક ઉપરથી લડી રહ્યા હતા. તેમણે ઉમેદવારી નોંધાવી હતી ભાજપમાંથી અને ખૂબ પ્રચાર પણ કર્યો હતો, પરંતુ તેમની હાર થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એટલે કે માયાભાઈ આહિર છે, તેમની દીકરી સોનલ ડેર છે, તેમની હાર થઈ છે. હવે અરવલ્લી અને ઓડની બેઠક પર વાત કરવી છે. પૂર્વ આઈપીએસ, હું પૂર્વ આઈપીએસ એટલા માટે કહીશ કે કારણ કે જે મનોજ નીમામા આઈપીએસ છે, નીનામાં તેમણે રાજીનામું ધરી દીધું હતું ચૂંટણી લડવા માટે, ભાજપમાં જોડાયા, ભાજપે તેમને ટિકિટ આપી, પરંતુ મનોજ નીનામા છે તેમની અરવલ્લીના ઓડ બેઠક પરથી હાર થઈ છે. તેમણે રાજીનામું ધરી દીધું હતું. રાજકારણમાં તેઓ આવ્યા હતા. રાજકારણમાં તેમને હતું કે તેઓ જીતી જશે, ભાજપની સીટ ઉપરથી તેઓ લડ્યા હતા, ચાલુ આઈપીએસ હતા, અને આખરે તેમણે રાજીનામું આપી દીધું, અને ત્યારબાદ તેઓ જિલ્લા પંચાયતની જે બેઠક છે ઓડ, ત્યાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા મનોજ નીનામા, અને ત્યારે ખૂબ જ ચર્ચાઓ થઈ હતી કે મનોજ નીનામા જે છે તે ભાજપમાં જોડાશે, અને આખરે તેઓ ભાજપમાં જોડાયા હતા. ટિકિટ પણ મળી હતી, પરંતુ તેમની પણ હાર થઈ છે. હવે
સૌથી મહત્વની વાત એ છે કે જે અત્યાર સુધી કોઈ પણ ચૂંટણી હોય, તમામ ચૂંટણીની અંદર જેમની ચર્ચા થતી હોય તેવા ગોંડલની વાત કરવી છે. ગોંડલની અંદર જયરાજસિંહનો જાદુ ચાલ્યો છે, જયરાજસિંહનો દબદબો યથાવત રહ્યો છે, પરંતુ માત્ર નગરપાલિકા પૂરતો. આવું એટલા માટે કહી રહ્યો છું કે નગરપાલિકાની અંદર 44 બેઠક છે, 44 બેઠક અત્યારે ભાજપ પાસે છે. 20-22 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી, બાકીની 27 જેટલી બેઠકો છે તે જયરાજસિંહ જે છે એટલે કે એમના ભાજપ ગોંડલ ભાજપ જે છે તેમના ઉમેદવારો ત્યાં જીત્યા છે અને નગરપાલિકા જે છે તે 44 બેઠક હવે ભાજપ પર છે. પરંતુ સૌથી મહત્વની વાત જે કોઈ હોય તો જિગીસા પટેલની છે. જિગીસા પટેલ આમ આદમી પાર્ટીમાંથી જિગીસા પટેલ ગોંડલમાં વારંવાર આવ્યા, આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને જનતાની વચ્ચે ગોંડલના ગામડાઓના પ્રવાસ પણ કરી રહ્યા હતા અને આ પ્રવાસ એને ફળ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગોંડલની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર, ગોંડલ તાલુકાની અંદર જયરાજસિંહનો દબદબો ઘટ્યો છે અને આપ જે છે તેમણે ખાતું ખોલાવ્યું છે. અત્યાર સુધી તાલુકા પંચાયતની અંદર ભાજપના તમામ ઉમેદવારો હતા, ભાજપની બોડી હતી, પરંતુ અત્યારે 4 બેઠક જે છે તાલુકા પંચાયતની તેમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. એટલે કે આ ખૂબ જ મોટા સમાચાર માનવામાં આવે છે. જયરાજસિંહે પણ અનેક વખત ચૂંટણી પ્રચારની અંદર જિગીસા પટેલ પર પ્રહારો કર્યા હતા. એટલે હવે આમ આદમી પાર્ટીનું જ્યારે ખાતું ખુલ્યું છે તાલુકા પંચાયતની અંદર, ગોંડલની અંદર, હવે ક્યાંક ને ક્યાંક તેમનું પ્રભુત્વ આગળ કઈ રીતનું રહેશે તેમાં પણ સૌની નજર રહેવાની છે. કારણ કે જયરાજસિંહે કહ્યું હતું કે અહીંયા ભાજપ જે છે તે જ જીતવાનું છે તાલુકા પંચાયતની અંદર, પરંતુ 4 બેઠકો જ્યારે તાલુકા પંચાયત ગોંડલની અંદર આમ આદમી પાર્ટીની આવી છે તેમનો શ્રેય આમ આદમી પાર્ટીના જે જિગીસા પટેલ છે તેમને ચોક્કસથી જવાનો છે. હવે જુનાગઢ તાલુકા પંચાયતની વાત કરવી છે કારણ કે અત્યારે સૌથી વધુ ચર્ચામાં આ બેઠક, આ જુનાગઢ તાલુકા પંચાયત છે. આ તાલુકા પંચાયતની અંદર ટાઈ થઈ છે. ટોટલ 18 બેઠકો હતી. 18 બેઠકોમાંથી 9 બેઠક છે તે ભાજપને મળી છે અને 9 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. એટલે કે આમ આદમી પાર્ટી છે ત્યાં તેમણે પ્રભુત્વ પોતાનું જમાવ્યું છે. જુનાગઢ તાલુકા પંચાયતની અંદર 9 બેઠકો છે તે ભાજપને મળી અને 9 બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે. એટલે કે ટાઈ થઈ છે. હવે અહીંયા શું થશે તે પણ જોવું રહેશે. અત્યાર સુધી અહીંયા ભાજપનો દબદબો માનવામાં આવતો હતો જુનાગઢમાં, પરંતુ જુનાગઢમાં આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા છે તેમનું પ્રભુત્વ જુનાગઢના અલગ અલગ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઉપર ખૂબ જ જોવા મળ્યું છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીત્યા બાદ જે વિસાવદર, અમરેલી, ધારી, જુનાગઢ આ તમામ વિસ્તારો છે ત્યાં આમ આદમી પાર્ટીને અત્યારે મોટો ફાયદો થયો છે. કારણ કે આમ આદમી પાર્ટી સુધી અત્યારે તાલુકા પંચાયતની અંદર બેઠકો નહોતી, તાલુકા પંચાયત પોતાની નહોતી, એટલે કે વખરો એટલો નફો એવું માનવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રથમ વખત જે 5-7 હજાર ઉમેદવારો ઉતાર્યા છે તેમાં ઘણા લોકો જે છે સૌરાષ્ટ્રની અંદર ઘણા ઉમેદવારો છે તેમની જીત થઈ છે. એટલે કે આમ આદમી પાર્ટી છે તેમનું પ્રભુત્વ ક્યાંક ને ક્યાંક વધ્યું છે. સારો પ્રદર્શન તેમણે કર્યું હોય તેવું અત્યારે ગ્રામ્ય કક્ષાએ દેખાઈ રહ્યું છે. કારણ કે મેં કહ્યું એમ કે જુનાગઢ તાલુકા પંચાયતની અંદર 18 બેઠક છે. 18 બેઠકની અંદરથી 9 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે અને 9 બેઠક ભાજપને મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ટાઈ થઈ છે, પણ હવે આગળ શું થશે તે પણ જોવું રહેશે. હવે મહત્વની વાત આવે છે જેતપુરની. જેતપુર એટલે કે રાજકોટ જિલ્લાનું જેતપુર કે જ્યાં જયેશ રાદડિયા ધારાસભ્ય છે, જેતપુર જામકંડોળાના ધારાસભ્ય છે. જેતપુરમાં અત્યાર સુધી તમામ જગ્યાએ જિલ્લા પંચાયતમાં હોય, તાલુકા પંચાયતમાં હોય, નગરપાલિકામાં હોય, ધારાસભ્ય હોય, તમામ જગ્યાએ ભાજપનો ભગવો લહેરાતો હતો. પરંતુ અહીંયા એક નાનકડો અપસેટ એ જોવા મળી રહ્યો છે કે જયેશ રાદડિયાનો ગઢ માનવામાં આવતો જેતપુર આમ આદમી પાર્ટીએ હવે એન્ટ્રી કરી લીધી છે. એટલે કે જયેશ રાદડિયા છે તેમણે પ્રચાર પણ ખૂબ કર્યો હતો. આરબ ટીમડીની બેઠક છે ત્યાંથી સૌથી પહેલું ખાતું આમ આદમી પાર્ટીએ જેતપુરમાં ખુલ્યું છે. આમ તો 3 જેટલી બેઠકો છે તાલુકા પંચાયતની, ત્યાં આમ આદમી પાર્ટી જે છે તેમણે પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. એટલે કે જે જયેશ રાદડિયાનો ગઢ માનવામાં આવે છે તે જેતપુરની અંદર આમ આદમી પાર્ટીની ચોક્કસથી એન્ટ્રી થઈ ચૂકી છે. આ જયેશ રાદડિયા માટે નુકસાનકારક છે. કારણ કે
જો જયેશ રાદડિયાનો આ ગઢ ગણાય છે, નગરપાલિકા ભાજપની છે, જિલ્લા પંચાયતની અંદર પણ ભાજપ હતું અત્યાર સુધી, તાલુકા પંચાયતની બેઠકો પણ ભાજપ પાસે હતી, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે, તેમાં જયેશ રાદડિયાના ગઢમાં પણ આ એન્ટ્રી ક્યાંક ને ક્યાંક આવનાર 2027માં કેટલી નુકસાન કરશે, કેટલો ફાયદો થશે તે પણ જોવું રહેશે. એટલે કે તાલુકા પંચાયતની 20 જેટલી બેઠકો હતી, તેમાંથી 3 જેટલી બેઠકો છે તે જેતપુરની અંદર જયેશ રાદડિયાના ગઢની અંદર આમ આદમી પાર્ટીને મળી છે. હવે વાત કરવી છે AIMIM ની. તેમણે પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ખાતું ખોલ્યું છે. એવું નથી કે એકેય બેઠક નથી મળી, પરંતુ AIMIM ને 3 બેઠકો મળી છે. મોડાસા નગરપાલિકાની અંદર 3 બેઠકો મળી હોવાનું સામે આવ્યું છે. અહીંયા બીજો મોટી વાત મોડાસામાં એ પણ છે કે 3 બેઠક અપક્ષને પણ મળી છે. એટલે કે 3 AIMIM ને મળી છે, જ્યારે 3 બેઠક છે તે અપક્ષને મળી છે. મોડાસા નગરપાલિકામાં ભાજપે પણ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ AIMIM છે તેમની પણ ક્યાંક ને ક્યાંક ખાતું જે છે તેમણે ખોલ્યું છે. હવે જુનાગઢ જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીંયા ફરી એક વખત જુનાગઢ જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી ફરી એકવાર આપણે યાદ કરવી પડશે. એટલા માટે કે જુનાગઢ જિલ્લાની અંદર અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ભાજપનું પ્રભુત્વ ઘણી જગ્યાએ રહ્યું છે, પરંતુ જ્યારથી વિસાવદર થી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી જુનાગઢ જિલ્લાની અંદર આપનો પવન ફૂંકાયો છે, અને આ પવન જુનાગઢ જિલ્લા પંચાયતમાં જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીને 7 બેઠક જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર મળી છે. આ મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી આપની એન્ટ્રી નહોતી. જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર આ ગોપાલ ઇટાલિયા છે તેમનો પવન ફૂંકાયો છે અને 7 બેઠક મળી છે, અને કોંગ્રેસને અહીંયા એક પણ બેઠક મળી નથી. ઓલ ઓવર હવે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનું ખૂબ જ નબળું પ્રદર્શન રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે કોંગ્રેસે તૈયારીઓ કરી હતી તે તૈયારીઓમાં ક્યાંક તે જનતાની વચ્ચે જે છે તેમનો પ્રેમ મેળવવામાં ક્યાંક ત્યાં પ્રેમ મળ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટીએ ઘણી જગ્યાએ સારું પ્રદર્શન કર્યું છે. ભાજપ જે છે તે મોટાભાગની જગ્યાએ પોતે સત્તા એટલે કે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો જે છે તે બનાવી રહી છે. અમુક બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ જોવા મળ્યું છે, પરંતુ હાલની વાત કરીએ જુનાગઢ જિલ્લા પંચાયતની તો 7 બેઠક આમ આદમી પાર્ટીને અત્યાર સુધી મળી ચૂકી છે, અને કોંગ્રેસને એક પણ બેઠક ત્યાંથી મળી નથી. એટલે કે કોંગ્રેસ જે છે તેમાં ક્યાંક નિરાશા હશે. કોંગ્રેસના ઉમેદવારો મોટા પ્રમાણમાં હાર્યા છે. રાજુ કરપડા સૌથી મોટી વાત હવે એ આવી રહી છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા છે તેમણે છેડો ફાડ્યો હતો. ત્યારબાદ કિસાનનો સંમેલન, કિસાન યાત્રાઓ કરી હતી, સંમેલનો કર્યા હતા. કિસાનો પાસેથી, ખેડૂતો પાસેથી તેમણે રજા માંગી હતી કે હું જે પણ પાર્ટીની અંદર જોડાઈશ ત્યાં તમારો પ્રેમ રહેશે કે કેમ. એટલે કે એ ભાજપમાં જોડાવાના જ હતા. એ ચર્ચા ખૂબ થઈ રહી હતી અને આખરે ભાજપમાં જોડાઈ ગયા. જોડાઈને મૂડી 2 બેઠક સુરેન્દ્રનગર એમનો વિસ્તાર માનવામાં આવે છે, તેમાં મૂડી 2 બેઠક જિલ્લા પંચાયતની જે બેઠક છે તેમાંથી તેઓ લડી રહ્યા હતા અને આખરે તેમની જીત થઈ છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે રાજુ કરપડા છે તેમના હારના સમાચાર સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયા. એટલે લોકોને એમ હતું કે રાજુ કરપડા જો હારી જશે તો શું થશે. જો રાજુ કરપડા હાર્યા હોત તો કદાચ અહીંયા રાજકારણમાં તેમનું પૂર્ણ વિરામ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ જે આ બધી અફવાઓ હતી, રાજુ કરપડા જીત્યા છે, મૂડી 2 બેઠક ઉપરથી જીત્યા છે. તેઓએ ભાજપ જોઈન કરી હતી અને ભાજપે તેમને મૂડી 2 બેઠક ઉપરથી ટિકિટ પણ આપી હતી. હવે વાત કરવી છે જે સોશિયલ મીડિયાના સ્ટાર છે તેમની, જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો છે, લોક ગાયિકા છે, તેમને ભાજપે ટિકિટ આપી હતી. તેમાં શું થયું છે, કઈ બેઠકની વાત કરવી છે તો જે ફુદડા બેઠક, તેમાં જે નેહા સુથાર છે લોક ગાયિકા, તેમને ભાજપે ટિકિટ આપી હતી. રાજલ બારોટ છે તેમને ટિકિટ આપી હતી ભાજપે. અંકિતા પરમાર છે તેને ફરી એક વખત ટિકિટ આપી હતી. આ 3 મહિલાઓના યુવા ચહેરા, 2 લોક ગાયિકા છે, એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આની વાત કરીએ તો આ 3ની જીત થઈ છે. નેહા સુથાર છે તેમની પણ ફુદડા બેઠક ઉપરથી જીત થઈ છે. રાજલ બારોટ છે તેમની પણ જીત થઈ છે, અને અંકિતા પરમાર છે તેમની પણ જીત થઈ છે. આ તમામ ચહેરાઓ જે છે કે મેં જે અત્યારે 3 નામ લીધા તે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા, અને ચર્ચામાં રહ્યા જ્યારે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી થઈ ત્યારે આ મતગણતરીની અંદર તેઓ વિજેતા થયા હોવાનું
સામે આવ્યું છે. બોરસદની વાત કરવી છે. બોરસદની અંદર સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે અત્યારે જે બોરસદ નગરપાલિકા છે તે નગરપાલિકાની અંદર 18 બેઠક છે તેમાં અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. એટલે કે બોરસદની અંદર મોટો અપસેટ સર્જાયો છે. 18 બેઠક ઉપર જ્યારે અપક્ષની જીત થઈ હોય, 17 બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા હવે કોણ સત્તા બનાવશે, કોણ નગરપાલિકાની અંદર બેસશે બોરસદની અંદર, તે મોટા સમાચાર જોવાના રહેશે. કારણ કે બોરસદની અંદર 18 અપક્ષને મળી છે અને 17 બીજેપીને મળી છે. હવે માંગરોળની વાત કરીએ તો માંગરોળમાં પણ આમ આદમી પાર્ટી છે તેમણે ખાતું ખોલ્યું છે. એક બેઠક જે છે તે મળી છે. ગોંડલ તાલુકા પંચાયતની તો આપણે વાત કરી કે જિગીસા પટેલ છે તેમણે બાજી મારી લીધી છે. જિગીસા પટેલ કે ચૂંટણીમાં નહોતા ઉભા, પરંતુ જેમને ટિકિટ આપી હતી તેઓ જીત્યા છે. 4 લોકોની જીત થઈ હોવાનું સામે આવ્યું છે. એટલે કે હરેશ સાવલિયા, જે આમ આદમી પાર્ટીનો મોટો ચહેરો માનવામાં આવતો હતો, તે હરેશ સાવલિયા જે છે તે પણ હારી ગયા છે. મનોજ સુરઠિયા, પાયલ સાકરિયા, રાહુલ બુવા, હાર્દિક રાબડિયા, હવે હરેશ સાવલિયા, કે જે મોટા અને મજબૂત ચહેરા આમ આદમી પાર્ટીના માનવામાં આવતા હતા અને તેમની જીતની ચર્ચાઓ થતી હતી કે તેઓની જીત થશે. બધી જ બેઠકો એવી હતી કે ત્યાં તેમની જીત માનવામાં આવી રહી હતી, પરંતુ ત્યાં જ મોટો અપસેટ સર્જાયો છે. ત્યાં તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તે હારી ગયા છે. હવે નૈનાબા જાડેજા, જે રવિન્દ્ર જાડેજા છે તેમના બહેન છે, તેઓ પણ લડી રહ્યા હતા રાજકોટમાંથી અને તેમની પણ કોંગ્રેસમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી. તેમની પણ હાર થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત છે તેમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એક બેઠક રાજકોટ જિલ્લા પંચાયતની અંદર લઈને આવી છે. હવે સૌથી મહત્વની વાત જે માનવામાં આવી રહી છે, આમ તો રાજકોટ ભાજપનો ગઢ માનવામાં આવે છે. રાજકોટ શહેરની અંદર ભાજપનો ગઢ એમનેમ યથાવત રહ્યો છે. માત્ર 4 બેઠકનું નુકસાન તેમને ગયું છે. એક કોંગ્રેસ જે વોર્ડ નંબર 15 ની માનવામાં આવતી હતી, જંગલેશ્વર વિસ્તાર, મેં કહ્યું આગળ એ પ્રમાણે કે ત્યાં ડિમોલેશન થયું, તેમને કારણે આ 4 બેઠક કોંગ્રેસને વધી છે. એટલે કોંગ્રેસ અત્યારે થોડું અહીંયા મજબૂત થયું હોય એવું દેખાય છે. પરંતુ લોધિકાની જે ચાંદલી બેઠક છે, ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, ત્યાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલી દીધું છે. આમ તો તે લોધિકા છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવતું હોય છે. ત્યારબાદ પૂર્વ જે મંત્રી છે ભાનુબેન બાબરિયા, તેમની વાત કરીએ તો તેમનો પણ ગઢ માનવામાં આવી રહ્યો છે ગ્રામ્ય વિસ્તાર. અને આ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી રાજકોટ જિલ્લાની અંદર થઈ ચૂકી છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જે પરિણામો આવ્યા છે તે પરિણામો વિચારવા જેવા પણ આવ્યા છે. અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી, કે જ્યાં વિચાર નહોતો કે અહીંયા આમ આદમી પાર્ટી જીતશે, ત્યાં આમ આદમી પાર્ટી અનેક જગ્યાએ પોતાની બેઠકોમાં પ્રભુત્વ જમાવ્યું છે. ભાજપ, કે જ્યાં જીતવાના ચાન્સીસ હતા ત્યાં જીતી નથી, પરંતુ આમ આદમી પાર્ટી ત્યાં જીતીને આવી છે. સૌથી મહત્વનો જે મુદ્દો રહ્યો છે ગોપાલ ઇટાલિયા, આ ચૂંટણીની અંદર ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. ગોપાલ ઇટાલિયા છે. ગોપાલ ઇટાલિયાના કારણે વિસાવદર, જુનાગઢ, અમરેલી, ધારી, આ તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી જે છે અનેક બેઠકો ત્યાંથી જીતી છે. તેમનું પ્રભુત્વ ત્યાં જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીનો પવન, એટલે કે ગોપાલ ઇટાલિયાનો પવન ફૂંકાયો હતો અને ગોપાલ ઇટાલિયાના કારણે ક્યાંક ને ક્યાંક જુનાગઢ જિલ્લામાં ખૂબ જ મોટું કહી શકાય તેવું પ્રભુત્વ તેમને મળ્યું હોય તેવું અત્યારે ચોક્કસથી દેખાઈ રહ્યું છે. આવા જ સમાચારો આપણે તમને આપતા રહીશું, આવા જ વિશ્લેષણો આપણે કરતા રહીશું. બધું સમાચારો માટે જોતા રહો સ્વરાજ. ફોન તો શું કરવાનું? સ્ટોપ કરજે ઘડી. કેટલું વાર? ચાલુ જ રાખો. કેમ?